ઠીક છે, ચાલો બજાર બિલ્સ એક્ટમાં સ્ટાફની પરવાનગીઓ વિશે સમજીએ. તો તમારો સ્ટાફ શું કરી શકે છે તેને તમે કેવી રીતે નિયંત્રિત કરશો? સરળ છે. માલિક પરવાનગીઓ સોંપે છે. સૌ પ્રથમ એડ્રેસ એડિટ કરવાની પરવાનગી છે. એકદમ સીધું છે ખરું ને? જ્યારે આ પરવાનગી બંધ હોય ત્યારે તમારો સ્ટાફ એડિટ આઇકોન જોઈ શકતો નથી. પરંતુ એકવાર તમે તેને ચાલુ કરો એટલે તરત જ તેમને એડિટ આઇકોન દેખાશે. ઠીક છે, હવે પછીની પરવાનગી તમારી યુપીઆઈ પેમેન્ટ વિગતો એડિટ કરવાની. આ મહત્વનું છે. પરવાનગી વિના તમારા સ્ટાફ પાસે તમારી કોઈ પણ યુપીઆઈ માહિતી એડિટ કરવાનો વિકલ્પ નથી. સ્વિચ ચાલુ કરો અને હવે એડિટ બટન દેખાય છે. બસ આટલું સરળ છે. ઠીક છે, સ્ટાફ મેમ્બર્સને ઉમેરવા અથવા એડિટ કરવા વિશે શું? ચાલો જોડીએ. આ પરવાનગી બંધ હોવાથી તમારા સ્ટાફની સ્ક્રીન પર કોઈ ઇન્વાઇટ વિકલ્પ દેખાતો નથી. તેને ચાલુ કરો અને અચાનક તે ઇન્વાઇટ લિંક તેમને દેખાવા લાગશે. એક ખૂબ જ મહત્વપૂર્ણ નોંધ: બિઝનેસ માલિક પાસે હંમેશા સંપૂર્ણ એક્સેસ હોય છે. હવે એક મુખ્ય લાભ: તમારી પ્રાઇસ લિસ્ટ કોણ બનાવી શકે અથવા એડિટ કરી શકે? જ્યારે આ અક્ષમ હોય ત્યારે તમારા સ્ટાફને નવી આઇટમ્સ ઉમેરવા માટેનો આઇકોન દેખાશે નહીં. જો કે જો બિઝનેસ એડ્રેસમાં પ્રાઇસ લિસ્ટ હશે તો તે પ્રાઇસ લિસ્ટ હજી પણ ડિવાઇસમાં ડાઉનલોડ થશે. એકવાર તમે તેને સક્ષમ કરો એટલે પ્લસ આઇકોન દેખાશે અને પછી તેઓ પ્રાઇસ લિસ્ટ એડિટ કરી શકશે. મુખ્ય કાર્ય પર આગળ વધીએ: ગ્રાહક ઇન્વોઇસ બનાવવા અને એડિટ કરવા. પરવાનગી વિના તે નવું ઇન્વોઇસ બટન તમારા સ્ટાફ માટે સંપૂર્ણપણે અક્ષમ છે. એમને પરવાનગી આપો અને બટન સક્રિય થઈ જશે. તેઓ કામ કરવા માટે તૈયાર છે. તો ઇન્વોઇસ ફાઇનલ કરવા વિશે શું? તે ખરેખર એક અલગ પરવાનગી છે. જો તે તેમના માટે બંધ હોય તો કમ્પ્લીટ ઇન્વોઇસ બટન ફક્ત ગ્રે રંગનું દેખાશે. પરંતુ એકવાર તમે એક્સેસ આપો એટલે તે બટન તેમના માટે સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે. અને છેલ્લે ચાલો વાત કરીએ કે તમારા ભૂતકાળના વેચાણના રેકોર્ડ કોણ જોઈ શકે છે. બસ યાદ રાખો, આ ફક્ત પૂર્ણ થયેલા ઇન્વોઇસ માટે છે. ડ્રાફ્ટ હંમેશા જોઈ શકાય છે. આ અક્ષમ હોવાથી સ્ટાફ ફક્ત તે જ ઇન્વોઇસ જોઈ શકે છે જે તેમણે જાતે બનાવ્યા હોય. પરંતુ જ્યારે તમે તેને સક્ષમ કરો છો ત્યારે તેઓ બિઝનેસ એડ્રેસ માટેના તમામ પૂર્ણ થયેલા ઇન્વોઇસ જોઈ શકે છે. તેથી આ પરવાનગીઓ સાથે તમે તમારા બિઝનેસ ડેટા પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવો છો. આનો અર્થ એ છે કે તમે તમારા વ્યવસાયનું સંચાલન કરી શકો છો અને પૂરા આત્મવિશ્વાસ સાથે કાર્યો સોંપી શકો છો.